હેલો ફ્રેન્ડ, આજે બનાવીશું ચણાની દાળ. ચણાની દાળ દેશી રીતે કેવી રીતે બને કે તમે પણ ઘરે સરળતાથી બનાવી શકો. ચલો આપણે જોઈએ કેવી રીતે બને ચણાની દાળ. 10 કિલો મેં ચણા લીધા છે. 10 કિલો ચણા ચારણીમાં ચારી અને સાફ કરી લેવાના છે. સાફ થઈ જાય પછી એને 1.5 કલાક પલાળવાના છે અને પાણીમાં 1 ચૂનાની ટોટી નાખવાની છે. પલળી જાય એટલે એને તેલનો કર્મો આપવાનો છે. તેલનો કર્મો અપાઈ જાય પછી એને કોથળામાં નાખીને એને રેસ્ટ કરાવવાનો છે. આખી રાત રાખવાના છે અને સવારે કાઢી અને સૂકવી દેવાના છે. 2 દિવસ સુકાઈ જાય એટલે ભેગા કરી અને એને ઘંટુડે દાળ બનાવવાની છે. આ દેશી ઘંટુડેથી દાળ તો કેવી સરસ મજાની થાય છે. ધીમો ધીમો ઓર રાખી અને એને દાળ બનાવવાની છે. અને આ લોકમાં પણ દાળ થઈ શકે છે. નથી કણકી થતી, નથી ડોડિયા રહેતા, એટલી સરસ દાળ થાય છે. અને આ પંખે વાવલી નાખવાની છે. જુઓ, આ બની ગઈ છે ચણાની દાળ. બાય બાય.